जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે આ મેથીની ભાજી અને આપણે આ બટેટા બાફી લીધા। તો મેથી બટેટાનું આપણે શાક બનાવીશું। બટેટા આપણે આ રીતે બાફી લીધા અને સુધારી લીધા અને વઘારવા માટે આપણે થોડુંક જીરું લીધું અને લીલું લસણ લીધું અને આદુ આ રીતે આપણે ક્રશ કરી લીધું। બે મરચી આપણે આ રીતે સુધારી લીધી અને થોડીક આપણે હિંગ લીધી અને આપણે આ હળદર લીધી થોડીક। એક ચમચી ઉપર આપણે આ ચટણી લીધી અને ધાણા જીરું લીધું અને આપણે આ મીઠું લીધું સ્વાદ પ્રમાણે અને લીલા ધાણા લીધા। બે આ રીતે ડુંગળી સુધારી લીધી। બે ટમેટા આ રીતે સુધારી લીધા અને આપણે તેલ લીધું અને પાણી લીધું। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે આ કઢાઈ માંડશું। આપણે એમાં તેલ નાખશું। તો તેલને આપણે ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો પહેલાં આપણે જીરું નાખશું અને આપણે આ લીલું લસણ નાખી દઈશું અને આદું નાખી દઈશું। આપણે વઘાઈને નાખી દેવું અને આ મરચાં નાખી દેવું। હવે આપણે ડુંગળી નાખી દઈશું। ડુંગળીને સેજ આપણે લાલ જેવી થવા દઈશું। આપણી ડુંગળી લાલ જેવી થઈ ગઈ છે। તો હવે આપણે એમાં ટમેટાં નાખી દેવું અને આપણે હળદર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને ટમેટાને સરસ આપણે ગ્રેવી જેવા થવા દઈશું। તો હવે આપણે આ ભાજી ધોઈને સરસ ભાજી ધોઈ લીધી હતી। તો આપણે નાખી દઈશું ભાજી। ભાજીને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આ બટેટા નાખી દઈશું। બટેટા આપણે બાફી લીધા છે। આ બટેટાને આપણે મિક્સ કરી લેવું। હવે આપણે એમાં ચટણી નાખી દેવું। તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું। ધાણા જીરું નાખી દેવું અને આપણે ધાણા નાખી દઈશું। થોડાક આપણે રાખીશું અને એકદમ મિક્સ કરી લેવું। થોડુંક આપણે પાણી નાખીશું પછી થોડુંક આપણે નાખીશું એટલે ચટણી દાજે નહીં એટલે। હવે આપણે આને 5 મિનિટ ચડવા દઈશું।
તો આપણું શાક સડી ગયું છે, તેલ છૂટું મળ્યું છે પડવા. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આપણું શાક તૈયાર થઈ ગયું છે ને આપણે આને નીચે ઉતારી લઈશું. હવે આપણે સર્વ કરી લઈશું. હવે ઉપર આપણે ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણું મેથીની ભાજી અને બટેટાનું શાક. જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું મેથીની ભાજીનું ને બટેટાનું શાક.